નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. જૂઠું બોલવાની અને ગપ ગોળા મારવાની જો કદાચ વિશ્વના કોઈ ખૂણામાં પ્રતિયોગિતા થાય તો પાકિસ્તાન એ રમતમાં ભાગ લીધા વગર વિજેતા જાહેર થઈ જાય. સીઝ ફાયરની ભીખ માંગ્યા પછી પાકિસ્તાનના નેતાઓ અને ત્યાંના સેના અધિકારીઓ મીડિયા સામે પાકિસ્તાનની જીતના બણગા ફૂંકવામાંથી ઊંચા નથી આવતા. આ એ જ દેશ છે જેણે યુદ્ધ કરવા માટે IMF પાસેથી લોન લેવી પડે છે. આ એ જ દેશ છે જે ભારત પાકિસ્તાન વચ્ચે જામેલા યુદ્ધના માહોલમાં પોતાના જ દેશના નાગરિકોને પેસેન્જર ફ્લાઇટમાં બેસાડીને રાત્રે પ્લેન ઉડાવે છે, નાગરિકોનો જ ઢાલ તરીકે ઉપયોગ કરે છે. ત્યારે હવે આ કાયર દેશનું વધુ એક જૂઠાણું દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક ટેન્ડરની નકલ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની એરફોર્સ દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેના એરબેઝના સમારકામનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. પાકિસ્તાને 12 મેના રોજ રાવલપિંડી એરબેઝ માટે ટેન્ડર બહાર પાડ્યું. ત્યારબાદ 13 મેના રોજ કલ્લરખાર એરબેઝ માટે ટેન્ડર બહાર પાડ્યું. 13 મેના રોજ ફરીથી એકવાર રિસલપુર એરબેઝ માટે ટેન્ડર બહાર પાડ્યું અને 14 મેના રોજ રાવલપિંડી એરબેઝ માટે ફરીથી એકવાર ટેન્ડર બહાર પાડ્યું. આ બધા એ જ એરબેઝના ઠેકાણા છે જેને ભારતે ઉડાવી દીધા હતા, પણ પાકિસ્તાન એ માનવા માટે તૈયાર જ નથી. ત્યારે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા મુજબ પાકિસ્તાની એરફોર્સ દ્વારા આ ટેન્ડર બહાર પાડીને એને જાતે જ સાબિત કરી દીધું કે તેને કેટલું નુકસાન થયું છે અને ક્યાં થયું છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.